બોટાદ ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી નિવેદનને લઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તારીખ 17ના રોજ સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર વિરોધી નિવેદન કરી બાબા સાહેબ આંબેડકરની મહત્વતાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે બોટાદ જિલ્લા સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ, હોદ્દેદારો પોસ્ટર, બેનર અને ફ્લેગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ બોટાદ જિલ્લા સ્વયં સૈનિક દળની રજૂઆત કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે અને અમિત શાહનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તથા સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર અમિત શાહના પોસ્ટરોનું દહન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. જો અમિત શાહનું રાજીનામું નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ. આપનો પરિચય? હું મિલન બૌદ્ધ બોટાદથી. આજે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કયા બાબતે અને શું હતી? 17/12/2024 રોજ પૂર્વ તડીપાર એવા અને અત્યારે હાલના ગૃહમંત્રી, ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહે જે એને નિવેદન આપ્યું છે કે ભાઈ સંસદની અંદર એ બોલ્યા છે કે ભાઈ આંબેડકર 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 એક ફેશન બની ગઈ છે. તો આંબેડકર જે છે એ SC ST OBC અને માઇનોરિટી એટલે કે 85% જે ભારતની વસ્તી છે એના દાતા છે, એના ભગવાન સમાન છે. તો નરેન્દ્ર મોદી જે છે એ જો બાબા સાહેબની વાત કરતા હોય તો અમારી એવી માંગ છે કે ભાઈ અમિત શાહ જે છે એનું રાજીનામું એ લઈ લે. જો બાબા સાહેબ ને માનતા હોય અને દેશ વિદેશમાં તે બાબા સાહેબની જો સારી વાતો કરતા હોય તો અત્યારે એને રાજીનામું લઈ લેવું જોઈએ. અમારો ઉગ્ર વિરોધ છે આખા ભારતની અંદર કે આ જે અમિત શાહ છે એ તાત્કાલિક અસરથી રાજીનામું આપે.